ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। આજે ગિરનારના નેમિનાથ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણક નિમિત્તે ભવયાત્રા યોજાઈ। વિશ્વ શાંતિ માટે આજથી 8મ તપની આરાધના શરૂ। ગુરુવારે પારણા યોજાશે। આ પૃથ્વી ઉપર જો કોઈ સૌથી પ્રાચીન પ્રતિમા હોય તો તે ગિરનાર તીર્થ મંડળ નેમિનાથ ભગવાનની છે, એમ જૈનાચાર્ય નરરત્નસુરી મહારાજે જણાવ્યું હતું। આજે બાલુભા સુભાનપુરા જૈન સંઘ ખાતે ગિરનાર ભક્તિ યુવા સમિતિના મિહિરભાઈ શાહ તથા મેહુલભાઈની સંગીતમય યાત્રા સાથે ભાવિક ભક્તોને મોટા LED સ્ક્રીન પર ગિરનારની ભાવયાત્રા કરાવવામાં આવી હતી, એમ સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટથી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં ગિરનારનો ઇતિહાસ તથા કલ્યાણ ભૂમિની સ્પર્શના તથા નેમિનાથ ભગવાનના નવા ભવોનું સુંદર શબ્દો દ્વારા નિરૂપણ કરવા દ્વારા ભાવિક ભક્તો ડોલી ઉઠ્યા હતા। સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે આજે કાર્યક્રમમાં મુખ્ય લાભાર્થી બિનિતાબેન મનહરભાઈ શાહ તથા શ્રેયસભાઈ વૈદ્ય પરિવારનું બહુમાન કરવામાં આવ્યું હતું। આચાર્ય નરરત્નસુરી મહારાજ સાહેબના પ્રખર ગુરુભક્ત મુકેશભાઈ છાણીવાળાએ જણાવ્યું હતું કે આ દ્રષ્ટિ પરિવર્તન ચાતુર્માસમાં આવતા રવિવારે ગુરુદેવ ગાંડાઓની દુનિયા વિષય પર વ્યાખ્યાન ફરમાવશે। દરમિયાનમાં વિશ્વ શાંતિ માટે આખા વડોદરા શહેરમાં સોમવારથી બુધવાર સુધી 3 દિવસના 8મ તપની સામૂહિક આરાધના વડોદરા શહેરના તમામ જૈન સંઘોમાં કરવામાં આવનાર છે, જેમાં 7 જગ્યાએ અત્તર પારણા તથા 8મ તપની પૂર્ણાહુતિ પછી ગુરુવારે પારણાના કાર્યક્રમનું સુંદર આયોજન આચાર્ય નરરત્નસુરેશ્વરજી મહારાજની નિશ્રામાં આયોજિત કરવામાં આવ્યું છે। જૈનાચાર્ય નરરત્નસુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે આજે વિશ્વમાં જે અશાંતિ અને યુદ્ધ જેવી સ્થિતિ થઈ છે તેમાંથી બહાર નીકળવા જૈન દર્શનમાં જપ તપ વ્રતનો મહિમા બતાવેલ છે, તેનાથી જ શાંતિ સ્થપાશે। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ડોક્ટર PC જૈન, મનીષભાઈ શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે સુભાનપુરા જૈન સંઘની અંદર એક સરસ મજાનો ગિરનારની ભાવયાત્રાનો કાર્યક્રમ છે। આપણી સાથે સંઘના ટ્રસ્ટીઓ એવા અશ્વિનભાઈ છે, મયુરભાઈ છે, મુકેશભાઈ છે, PC જૈન છે। આપણે મયુરભાઈને પૂછીએ કયા સાહેબજીની વિશ્રામ આપણો કાર્યક્રમ થઈ રહ્યો છે, કાર્યક્રમ શું થઈ રહ્યો છે અને આવતા રવિવારે શેનો કાર્યક્રમ છે, આપણા દર્શક મિત્રોને જાણો। આજ રોજ આચાર્ય ભગવાન નરરત્નસુરી સાહેબના સાનિધ્યની અંદર ગિરનાર ભાવયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। ગિરનાર ભાવયાત્રાનો કાર્યક્રમ એટલા માટે આજે ભગવાન નેમિનાથ ભગવાનના કલ્યાણક છે, કલ્યાણક નિમિત્તે 8મનું આયોજન કરેલો છે અને અત્યારે હાબેહુ ગિરનારનો ચિત્ર લાઈવ વિડીયો ઉપર બનાવી અને સકલ સંઘને ભાવ વિભોર કરેલા છે। આચાર્ય ભગવાનની ખાસ પ્રેરણાથી અને આવેલ આ વિશ્વની ઉપર સંકટ, આવનાર દિવસોમાં શાસન અને વિશ્વ ઉપર અને આપણા દેશ ઉપર જે સંકટ આવી રહ્યા છે એના માટે 8મનો ખાસ કાર્યક્રમ કરેલો છે। એ કાર્યક્રમની અંદર ભાવિ ભક્તો ઉત્સાહભેર સમસ્ત બરોડા લેવલે જોડાયા છે। એમાં સુભાનપુરાના 450 થી 500 મહાન તપસ્વી ઉગ્ર તપ કરવાના છે અને તપ જપ અને સાધનાથી વિશ્વ શાંતિ માટેનો એક આખો ગગનનાદ ઉત્પન્ન કરવાના છે। એ માટેનું એક આયોજન સુભાનપુરા મધ્ય સમસ્ત બરોડા લેવલે કરવામાં આવેલ છે। એ તપસ્વીનો અંતરવાણા આજે સાંજે 4:30 કલાકે રાખેલા છે। કુલ કેટલી જગ્યાએ છે? કુલ 7 જગ્યાએ છે બરોડાની અંદર, 7 જગ્યાએ આજે સાંજે 4:30 વાગે અંતરવાના છે અને 3 દાડા પછી સાથે ગુરુવારે સવારે 8 વાગે સર્વ ભક્તોના પારણા રાખવામાં આવેલા છે। આપનું નામ? મારું નામ મયુરભાઈ શાહ।